પરસોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે ક્ષત્રિય સમાજને વધુ માઠું લાગે તેવું રાહુલ ગાંધીનું નિવેદન સામે આવ્યું છે। રાજા રજવાડાને લઈને રાહુલ ગાંધીએ કરેલા નિવેદન બાદ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે। ભાજપે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે, જ્યારે કોંગ્રેસ પક્ષે વળતા પ્રહારો કરી રહી છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ રાહુલ ગાંધીના વાયરલ વિડીયો અંગે કહ્યું હતું કે આ વિડીયો એડિટેડ છે। ચૂંટણીના કારણે આ પ્રકારના વિડીયો એડિટ કરીને ફેરવાઈ રહ્યા છે। બીજી બાજુ શક્તિસિંહ ગોહિલે પણ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા। જાહેરનામા બહાર પાડીને જનતાનો રોષ ખાળવાનો પ્રયત્ન કરવો અને તેવા સમયે ગઈકાલે જે ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ 20 સેકન્ડનો વિડીયો શેર કર્યો છે એ સંપૂર્ણપણે એડિટેડ અને ક્યાંક ને ક્યાંક આખી વાતને એકથી ધ્યાન ભટકાવવા માટેનો છે। આ ભાજપાની જે નીતિ છે એ મહિલા વિરોધી છે। માતા બહેનોને કઈ રીતે એનું અપમાન થાય અને એની માનસિકતાની ફલસ્વરૂપે રૂપે આવી માનસિકતા ધરાવતા કેન્દ્રીય મંત્રીશ્રીએ ગુજરાતમાં રાજકોટમાં રૂપાલીજીએ જે નિવેદન આપ્યું એ માતા બહેનો દીકરીઓની અસ્મિતા ઉપરનું નિવેદન હતું।